કર્મની ખબર નથી તો આ કર્મ ઉપર તો બધું છે, તો કર્મની ખબર ન પડે ત્યાં લગી ભક્તિની શરૂઆત કેમ થાય? એ તો મેન વસ્તુ છે કે આને કર્મ કહેવાય, આને કરો બંધ અને આ સત્કર્મ, આ બે ખબર પડે તો થાય ભક્તિ. ઈ કાંઈ ખબર નથી. આપણે ટ્રેનમાં બેઠા છીએ, નથી ટીટી ની ખબર, નથી ટિકિટ લીધી અને સુપરફાસ્ટ છે, હવે ન્યા ટીટી મળ્યો હોય શું થાય? ટીટી તરત કે ટિકિટ તો નથી લીધી તો પણ પાછું લોકલમાં નથી, સુપરફાસ્ટમાં. કેવડી મોટી ભૂલ! એક તો ટિકિટ નથી, પાછા સુપરફાસ્ટ, સીધું મુંબઈ જવું. ટીટી કે પકડો પકડો પકડો, મુંબઈ પડ્યું રહ્યું, ઘરે પડ્યું રહ્યું, વચમાં જઈને બીજે નાખે. ભગવાનની ભક્તિમાં કર્મ સમજવું જરૂરી છે, ધર્મ સમજવો જરૂરી છે, નિજાર એટલે હું સમજવું જરૂરી છે, ખરેખર ગુરુ છે કોણ એ સમજવું જરૂરી છે. એટલે રામાપીર બાપાને લખવું પડ્યું તમારા નિજમાં નિજ પોતાના ગુરુ છે કોણ? આમાં પણ આને ગોત છે કોણ? આને સમજશે કોણ? હે આ સત્કર્મમાં સમજીને રહે કોણ? ઈ છેલ્લે રામદેવજી બાબાએ ચોખવટ કરી. એટલે ભણે રામો આવું લખે છે નામો, સાધુ તમે સૌ સાંભળો, ભણે રામો લખે નામો. બેઠા બેઠા લખે જાય છે. સંતો તમે સૌ સાંભળો, આવું બોલ્યા બોલ્યા સીધરામ દેવજી, ભોજન વાળા કોઈ સંત છે રે. સંત ગુરુ નો કીધા, ફકીર નો કીધા, સાધુ નો કીધા, ખોજવા વાળા કોઈ સંત છે. એટલે પૂછી લેજો ઓલા પંડિતો. કોકને પૂછીજો, રામાપીર બાબા કહે છે, કોકને પૂછો તો ખરા કે નિજના ગુરુ પાસે જવું હોય તો શું કરવું પડે, એના દર્શન કરવા હોય તો શું કરવું પડે. ઈ કોકને પૂછો, સન્યાસીને પૂછો, પંડિતોને પૂછો તો ખબર પડશે. કોઈ પણ કાર્ય કરવું હોય કોકને પૂછવું તો પડે ને કે આમાં હું કરવું શું થાય, કે એવા વ્યક્તિ હોય તો ખરા જ ને, એટલે પૂછવું પડે. એટલે રામાપીર બાબાએ ચોખવટ કરી કે આવા લોકોને પૂછો તો એમાંથી કોક એવો મળી જાય.